તો એમએમવીના પહેલા વર્ષના મોડ્યુલ 7ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મોડ્યુલ 7 છે આપણો એન્જિન કોમ્પોનન્ટ્સ। એન્જિન કોમ્પોનન્ટ્સ એટલે કે એન્જિનના ભાગો કે જેની અંદર આપણે એન્જિનના ભાગો ઉપરના એમસીક્યુની ચર્ચા કરીશું। તો પહેલો પ્રશ્ન જોઈએ આજનો। તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, કે જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે, આ ભાગ ખાંચાવાળો ભાગ, એ ભાગને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સી, રિંગ ગ્રુવ્સ। એટલે કે જે ખાંચા છે એને ખાંચાને કહેવામાં આવે છે રિંગ ગ્રુવ્સ, કે જ્યાં પિસ્ટનની રીંગો બેસાડેલી હોય છે। આખા ભાગને કહેવામાં આવે છે પિસ્ટન, આ ભાગને કહેવામાં આવે છે પિસ્ટન પિન અથવા ગજિયન પિન। આગળ જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, એટલે કે જે ઉપરનો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે, આ ઉપરના એક્સ તરીકેવાળા ભાગને શું કહેવામાં આવે છે? તો જે ઉપરનો જે ભાગ હોય એને હેડ કહેવામાં આવે છે અથવા તો એને ક્રાઉન કહેવામાં આવે છે। તો જવાબ આવશે ક્રાઉન, બી ક્રાઉન। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, એટલે કે જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો આ વિદ્યાર્થી મિત્રો જે આ એક્સ તરીકેવાળો ભાગ છે એ ભાગને સ્કર્ટ સેક્શન કહેવામાં આવે છે। સ્કર્ટ સેક્શન, પિસ્ટનનો જે નીચેનો ભાગ હોય એને સ્કર્ટ સેક્શન કહેવામાં આવે છે। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગ છે પિસ્ટન પિન। આ જે ભાગ છે એ પિસ્ટન પિન ભાગ કહેવામાં આવે છે। ગજિયન પિન લખેલું હોય તો પણ એ જવાબ સાચો પડશે। પિસ્ટન પિન અથવા ગજિયન પિન બંને વસ્તુ એક જ છે। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો જે આ ભાગ દર્શાવ્યો છે એ ભાગ છે પિસ્ટન। વચ્ચે જે ઊભા સળિયા દેખાય છે એ કનેક્ટિંગ રોડ છે। આ મોટી જે શાફ્ટ દેખાય છે એ ક્રેન્ક શાફ્ટ છે, ઉપર નાની શાફ્ટ છે એ કેમ શાફ્ટ છે। તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એનો જવાબ આવશે એ પિસ્ટન। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? કઈ શાફ્ટ છે આ રીએ? તો જવાબ આવશે કેમ શાફ્ટ। જે આ શાફ્ટ છે આ શાફ્ટને શું કહેવામાં આવે છે? કેમ શાફ્ટ જવાબ આવશે। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પિસ્ટન હેડ, જે આકૃતિમાં જે પિસ્ટન હેડ દર્શાવ્યો છે એ પિસ્ટન હેડ કયા પ્રકારનો પિસ્ટન છે? તો ડોમ ટાઈપનો। આ રીતની ઢાળવાળું હોય તો એને કહેવાય ડોમ। એટલે જે પિસ્ટન હેડ છે એ ડોમ હેડ પ્રકારનો પિસ્ટન છે। તો આ જવાબ આવશે પિસ્ટન હેડ, ડોમ હેડ પ્રકારનો છે। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પિસ્ટન હેડ, તો જે ઉપરનો જે પિસ્ટન હેડની આ જે આકૃતિ છે એ હેડની જે આકૃતિ કેવી છે? ઉપર ફ્લેટ છે, સીધી છે, એટલે કે આનો જવાબ આવશે ફ્લેટ હેડ પ્રકારનો આ પિસ્ટન હેડ છે। જવાબ આવશે એ ફ્લેટ હેડ। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પિસ્ટન હેડ, આ પ્રકારનો જે પિસ્ટન વિદ્યાર્થી મિત્રો હોય તો આ જે પ્રકારનો ખાંચો દેખાય છે એ ઇરેગ્યુલર પ્રકારનો કહી શકાય। તો જે આ પિસ્ટન હેડ છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઇરેગ્યુલર હેડ। જવાબ આવશે ડી, ઇરેગ્યુલર હેડ। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પિસ્ટન હેડ, જો આ રીતનો પિસ્ટન હેડ હોય કે જે એક પ્રકારનો અંતરગોળ કહી શકાય તો એને કહેવાય કોન્કેવ હેડ। જવાબ આવશે સી, કોન્કેવ હેડ। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બેરિંગ, જે આ પ્રકારની બેરિંગો દેખાય છે, બેરિંગ છે એ બેરિંગ કયા પ્રકારની છે? તો જવાબ આવશે બી, રોલર બેરિંગ। આ બેરિંગ છે એ રોલર બેરિંગ પ્રકારની બેરિંગ કહેવાય। આગળ જોઈએ પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ બેરિંગ, આ રીતની બેરિંગ હોય સિલિન્ડર આકારની તો એ નીડલ બેરિંગ છે। 100 પ્રકારની બેરિંગ એટલે કે નીડલ બેરિંગ કહી શકાય એને। જવાબ આવશે સી, નીડલ બેરિંગ। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એઝ એક્સ, આ જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે, આ જે પુલી છે એ પુલીને શું કહેવામાં આવે છે? બેલ્ટ પુલી કહેવામાં આવે છે, કે જે ક્રેન્કશાફ્ટની શાફ્ટ ઉપર લાગેલી હોય છે, બેલ્ટ પુલી। આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, આ જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ શાનો છે? તો એને કહેવામાં આવે છે ડ્રાઇવ સ્પ્રોકેટ। આ જે ગિયર છે એક પ્રકારનું ડ્રાઇવ સ્પ્રોકેટ છે।
આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો આ જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે આ ભાગને મેઇન જનરલ તરીકે ઓળખવામાં આવે છે, મેઇન જર્નલ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો બેલેન્સિંગ ક્રેન્ક બેલેન્સિંગ વેટ કહેવામાં આવે છે એને. તો જવાબ આવશે સી, બેલેન્સિંગ વેટ. આ તમને દેખાઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો બેલેન્સિંગ વેટ છે. જેટલા પિસ્ટન હોય એટલા જ બેલેન્સિંગ વેટ હોય. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે અહીં તમને દેખાઈ રહ્યું છે એ ક્રેન્ક પિન છે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવશે ક્રેન્ક પિન. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો આ જે ઉપરનો ભાગ હોય વિદ્યાર્થી મિત્રો એને બિગ એન્ડ કહેવામાં આવે છે, નીચેનો ભાગ હોય એને સ્મોલ એન્ડ કહેવામાં આવે છે. તો જવાબ આવશે અહીં ઉપરનો એક્સ તરીકે ભાગ પૂછ્યો છે એટલે જવાબ આવશે બિગ એન્ડ. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે આ ભાગ છે જે પિસ્ટન પિનની અંદર બુશ લગાવેલો હોય એ ભાગ છે. તો એને કહેવામાં આવે છે બ્રોન્ઝ બુશ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યા છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે સેલ બેરિંગ્સ. તો જવાબ આવશે સેલ બેરિંગ. ઉપરનો ભાગ પિસ્ટન, આ પિસ્ટન પિન છે, આ કનેક્ટિંગ રોડ છે, આ બ્રોન્ઝ બુશ છે, આ અપર એન્ડ છે, આ લોઅર એન્ડ છે અને આ સેલ બેરિંગ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે આ ભાગ દર્શાવી રહ્યો છે એક્સ તરીકે એને કહેવામાં આવે છે કનેક્ટિંગ રોડ. જવાબ આવશે એ, કનેક્ટિંગ રોડ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પિસ્ટન. જે આ પિસ્ટન છે એ કયા પ્રકારનો પિસ્ટન છે? તો પિસ્ટન વિથ સ્ટીલ અલોય ઇન્સર્ટ્સ. પિસ્ટન વિથ સ્ટીલ અલોય ઇન્સર્ટ્સ. જવાબ આવશે ડી. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પિસ્ટન. જે અહીં આકૃતિ દર્શાવી છે એ પિસ્ટન કયા પ્રકારનો છે? તો સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન. નીચેના ભાગને કહેવામાં આવે છે સ્કર્ટ સેક્શન. તો જે આ સ્કર્ટ સેક્શનની અંદર છે સ્પ્લિટ છે, ખાંચો છે, તો એના માટે આ પિસ્ટન જે છે એ પિસ્ટનના પ્રકારનું નામ છે સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પિસ્ટન. આ પિસ્ટનની આકૃતિ દર્શાવી છે કયા પ્રકારનો પિસ્ટન છે? તો સોલિડ સ્કર્ટ પિસ્ટન આવશે જવાબ આનો એ, સોલિડ સ્કર્ટ પિસ્ટન. આગળ જોઈએ આકૃતિમાં એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો જે ખાંચા હતા ખાંચાના ઉપરનો ભાગ છે તો એને કહેવામાં આવે છે રિંગ લેન્ડ. જવાબ આવશે બી, રિંગ લેન્ડ. જે અંદર ખાંચાવાળો ભાગ હતો એને કહેવામાં આવતું હતું રિંગ ગ્રુવ, જે આપણે પહેલો પ્રશ્ન જોયો હતો એ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને કહેવામાં આવે છે પિસ્ટન પિન બોસ અથવા તો ગજિયન પિન બોસ. આ જે ભાગ છે એને કહેવામાં આવે છે ગજિયન પિન બોસ અથવા તો પિસ્ટન પિન બોસ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવેલો છે એને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક્રેન્ક આર્મ, બી, ક્રેન્ક આર્મ. આગળ જોઈએ વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ટુ પ્રોડ્યુસ ક્રેન્ક શાફ્ટ. એટલે કે ક્રેન્ક શાફ્ટને બનાવવા માટે કયા પ્રકારના મટીરિયલની જરૂર પડશે? તો ક્રેન્ક શાફ્ટને બનાવવા માટે ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ પ્રકારનું મટીરિયલનું જરૂર પડશે. આગળ જોઈએ વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ પિસ્ટન પિન. એટલે કે જે પિસ્ટન પિન બનાવેલી હોય એ કયા મટીરિયલમાંથી બનાવેલી હોય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો નિકલ, ક્રોમિયમ, સ્ટીલ. ક્રેન્ક શાફ્ટ પૂછાય તો ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ, અને પિસ્ટન પિન પૂછાય તો નિકલ, ક્રોમિયમ, સ્ટીલ આવશે. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે જે આ ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો પિસ્ટન પિન અથવા તો ગજિયન પિન. બંને એક જ નામ છે, પિસ્ટન પિન અથવા ગજિયન પિન.
આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ બેરિંગ. આ જે બેરિંગ દેખાઈ રહી છે તમને આકૃતિમાં એ કયા પ્રકારની બેરિંગ છે? તો બોલ બેરિંગ જવાબ આવશે. એક પ્રકારના છરા હોય તો બોલ આકારની હોય તો એને કહેવામાં આવશે બોલ બેરિંગ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બેરિંગ. જે આકૃતિ દર્શાવી છે એ કયા પ્રકારની બેરિંગ છે? તો ટેપેટ રોલર બેરિંગ. એક રીતની આ બેરિંગ હતી તો એને રોલર બેરિંગ હતી, પણ જે આ જે છે એ ટેપેટમાં છે, ત્રાંસી છે, સ્લો પ્રકારની છે, તો આમાં જવાબ આવશે ટેપેટ રોલર બેરિંગ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પોર્શન બિલો ધ પિસ્ટન બોસ. એટલે કે જે પિસ્ટનની બોસ હોય એના નીચેનો જે ભાગ હોય, નીચેનો પોર્શન હોય, આપણે જોયું તો ઉપર આકૃતિમાં, એ ભાગને શું કહેવામાં આવે છે? તો જો પિસ્ટનના નીચેનો ભાગ હોય એને કહેવામાં આવે છે સ્કર્ટ ઓફ ધ પિસ્ટન, પિસ્ટન સ્કર્ટ. આગળ જોઈએ વોટ ટાઈપ ઓફ બેરિંગ ફિટેડ ઇન ધ કનેક્ટિંગ રોડ બિગ એન્ડ. એટલે કે જે કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ હોય એના ઉપર કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવેલી હોય છે? તો એ બેરિંગને કહેવામાં આવે છે સેલ બેરિંગ. ડી સેલ બેરિંગ. આ પ્રશ્ન પણ આગળ આપણે જોઈ ગયા. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ. જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ શાફ્ટ કઈ છે? તો સી ક્રેન્ક શાફ્ટ. મોટી શાફ્ટ હોય એ ક્રેન્ક શાફ્ટ હોય, નાની શાફ્ટ હોય એ કેમ શાફ્ટ હોય. આગળ જોઈએ વિચ પાર્ટ કનેક્ટ ધ પિસ્ટન વિથ કનેક્ટિંગ રોડ. એટલે કે કયો ભાગ છે કે જે પિસ્ટનને કનેક્ટિંગ રોડ સાથે જોડે છે? તો જવાબ આવશે પિસ્ટન પિન. આગળ જોઈએ વિચ પાર્ટ ઇઝ કનેક્ટ ધ પિસ્ટન વિથ ક્રેન્ક પિન. તો કયો ભાગ છે કે જે પિસ્ટન અને ક્રેન્ક પિનને એક સાથે જોડે છે? તો જવાબ આવશે કનેક્ટિંગ રોડ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ કઈ પુલી છે? તો જવાબ આવશે ક્રેન્ક શાફ્ટ પુલી. આ જે પુલી છે જેના પર માર્કિંગ કરેલું હોય છે તો એને કહેવામાં આવે છે ક્રેન્ક શાફ્ટ પુલી. આગળ જોઈએ વિચ ટૂલ યુઝ ટુ રિમૂવ ધ ક્રેન્ક શાફ્ટ પુલી. એટલે કે જો ક્રેન્ક શાફ્ટની પુલી બહાર કાઢવી હોય તો કયા ટૂલનો, કયા સાધનનો, ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે ડી પુલર. પુલરની મદદથી આપણે એ પુલીને કાઢી શકતા હોઈએ છીએ. બેરિંગ પુલર એટલે બેરિંગ કાઢવા માટે વપરાય. આગળ જોઈએ વિચ ટૂલ ઇઝ યુઝ ટુ મેઝર ધ ડાયામીટર ઓફ ધ ક્રેન્ક શાફ્ટ મેઇન જર્નલ. એટલે કે જે ક્રેન્ક શાફ્ટનો મેઇન જર્નલ એટલે કે મેઇન વ્યાસ હોય છે એ વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એને માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરની મદદથી આપણે ક્રેન્ક શાફ્ટનો મેઇન જર્નલ આપણે માપી શકતા હોઈએ છીએ. જવાબ આવશે બી આઉટસાઇડ માઇક્રોમીટર. વોટ ઇઝ ધ મટીરિયલ ફોર કેમ્પ શાફ્ટ. એટલે કે કેમ્પ શાફ્ટને બનાવવા માટે કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો કેમ્પ શાફ્ટ હોય એ ફોર્જ અલોય સ્ટીલમાંથી બનેલી હોય છે. જવાબ આવશે એ ફોર્જ અલોય સ્ટીલ. અલોય એટલે કે મિશ્ર ધાતુ. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ. આ જે ટૂલ દેખાઈ રહ્યું છે એ ટૂલ કયા પ્રકારનું છે? એને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે પિસ્ટન રિંગ એક્સપાન્ડર. એટલે કે જ્યારે પિસ્ટનની રિંગો બેસાડતા હોઈએ પિસ્ટનના ઉપર તો એના માટે આપણે પિસ્ટન રિંગ એક્સપાન્ડરનો ઉપયોગ કરીને પિસ્ટન રિંગને એક્સપાન્ડ કરીને અંદર પિસ્ટનના ઉપર બેસાડતા હોઈએ છીએ. તો જે આ ટૂલ છે એ પિસ્ટન રિંગ એક્સપાન્ડર છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ. જે આ ટૂલ આકૃતિમાં તમને દર્શાવી રહ્યું છે એ ટૂલ કયા પ્રકારનું છે? તો આ ટૂલ છે પિસ્ટન રિંગ કોમ્પ્રેસર. એટલે કે પિસ્ટન રિંગને કોમ્પ્રેસ કરી સિલિન્ડરની અંદર બેસાડવા માટે વપરાતું હોય છે એને કહેવાય પિસ્ટન રિંગ કોમ્પ્રેસર. એટલે કે પિસ્ટનની જે રિંગો આપણે એક્સપાન્ડર દ્વારા બેસાડી એને કોમ્પ્રેસ કરવી અને પછી સિલિન્ડરની અંદર બેસાડવા માટે યુઝ થતો હોય છે, ઉપયોગ થતો હોય છે આનો. તો જવાબ આવશે સી પિસ્ટન રિંગ કોમ્પ્રેસર. આગળ જોઈએ વિચ ટૂલ ઇઝ રિક્વાયર્ડ ટુ રિમૂવ ધ વાલ્વ્સ. એટલે કે જે વાલ્વ હોય છે ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ એ વાલ્વને રિમૂવ કરવા માટે એટલે કે બહાર કાઢવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે બી વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર.
વાલ્વ સ્પ્રિંગ લિફ્ટરની મદદથી આપણે વાલ્વને ખોલી શકતા હોઈએ છીએ અને બેસાડી શકતા હોઈએ છીએ. તો જવાબ આવશે વાલ્વ સ્પ્રિંગ લિફ્ટર. આગળ જોઈએ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક ધ વેક્યુમ ઓફ ધ સિલિન્ડર. એટલે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે જે સિલિન્ડરનું વેક્યુમ હોય, શૂન્યાવકાશ વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ, એ શૂન્યાવકાશની જાંચ કરતા હોઈએ છીએ. એ કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી કરતા હોઈએ છીએ? તો વેક્યુમ માપવા માટે વિદ્યાર્થી મિત્રો શું વપરાય? વેક્યુમ ગેજ. વેક્યુમ ગેજની મદદથી આપણે સિલિન્ડરનું વેક્યુમ ચેક કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ડાયાગ્રામ. જે આ ડાયાગ્રામ તમને દેખાઈ રહ્યો છે આકૃતિમાં, એ ડાયાગ્રામ શેનો છે? તો જવાબ આવશે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર અને બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર. જવાબ આવશે સી, વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. કયો વાલ્વ ક્યારે ખુલે છે એનો ડાયાગ્રામ દોરેલો છે ઉપર. તો જવાબ આવશે સી, વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? ઉપરનો જે ભાગ છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો સિલિન્ડર હેડ કહેવામાં આવે છે. ઉપરનો જે ભાગ છે એને સિલિન્ડર હેડ કહેવામાં આવે છે. વચ્ચેનો ભાગ છે એને સિલિન્ડર બ્લોક કહેવામાં આવે છે. અને નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે ક્રેન્કેજ. ઉપરનો ભાગ હેડ, વચ્ચેનો ભાગ બ્લોક અને નીચેનો ભાગ ક્રેન્કેજ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્ડ એઝ એક્સ. તો ઉપરનો જે ભાગ છે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે વાલ્વ, ડોર, કવર. એટલે કે જે ઉપરના કવર હોય, જેને આપણે ટેપેટ કવર પણ કહેતા હોઈએ છીએ, એ ટેપેટ કવરને બીજું નામ છે વાલ્વ, ડોર, કવર. કે જે ઉપરનો ભાગ કવર કરતું હોય તો એને કહેવામાં આવે છે એ વાલ્વ, ડોર, કવર અથવા તો ટેપેટ કવર. આગળ જોઈએ, વિચ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ચેક ધ ફ્લાયવ્હીલ ફેસ આઉટ. એટલે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે જે ફ્લાયવ્હીલ હોય એ ફ્લાયવ્હીલની ફેસ આઉટ ચેક કરતા હોઈએ છીએ. કે ફ્લાયવ્હીલની જે રનઆઉટ કહીએ આપણે, એ રનઆઉટ ચેક કરતા હોઈએ છીએ. તો એ કયા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે જોતા હોઈએ છીએ? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ડાયલ ઇન્ડિકેટર. ડાયલ ઇન્ડિકેટરની મદદથી આપણે રનઆઉટ અથવા તો ફેસ આઉટ ચેક કરતા હોઈએ છીએ. આગળ જોઈએ, વિચ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ યુઝ ઓફ ટેપર રોલર બેરિંગ. એટલે કે ટેપર રોલર બેરિંગનો જે મોટામાં મોટો જે યુઝ કહીએ, મોસ્ટ પ્રિફર કે જે કઈ જગ્યાએ યુઝ થતી હોય, વપરાતી હોય છે. તો જવાબ આવશે એનો ડિફરન્શિયલ એન્ડ વ્હીલ હબ. એટલે ડિફરન્શિયલ વ્હીલ હબની ઉપર ટેપર રોલર બેરિંગ્સ વપરાતી હોય છે. સી, ડિફરન્શિયલ એન્ડ વ્હીલ હબ જવાબ આવશે આનો. આગળ જોઈએ, વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ બેરિંગ હેલ્પ્સ ટુ વિથસ્ટેન્ડ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ. એટલે કે બેરિંગની એવી કઈ પ્રોપર્ટી છે કે જે મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ સાથે સ્ટેન્ડ કરતી હોય છે? તો જવાબ આવશે એ, સરફેસ એક્શન. સરફેસની જે એક્શન હોય એના કારણે બેરિંગ્સની જે પ્રોપર્ટી કહી શકીએ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ સાથે ધરાવે છે, સંપર્ક ધરાવે છે. આગળ જોઈએ, વિચ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ યુઝ ઓફ રોલર બેરિંગ. એટલે કે જે રોલર બેરિંગ આપણે ઉપર આકૃતિ જોઈ ગયા, એ રોલર બેરિંગ મુખ્યત્વે ક્યાં વપરાય છે? તો એ વપરાય છે ગિયર બોક્સની અંદર. તો જવાબ આવશે એ, ગિયર બોક્સ, કે જ્યાં રોલર બેરિંગ વપરાતી હોય છે. વિચ ઇઝ કનેક્ટેડ વિથ પિસ્ટન થ્રુ પિસ્ટન પિન. એટલે કે પિસ્ટનની સાથે પિસ્ટન અને પિસ્ટન પિનની સાથે શું જોડાય છે? તો કનેક્ટિંગ રોડ જવાબ આવશે. ઉપર પિસ્ટન હોય, પછી વચ્ચે પિસ્ટન પિન આવશે અને એની સાથે કનેક્ટિંગ રોડ જોડાતો હોય છે. તો અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે પિસ્ટન અને પિસ્ટનની પિન સાથે શું જોડાય છે? તો જવાબ આવશે કનેક્ટિંગ રોડ. વિચ ઇઝ ધ કી એલિમેન્ટ ઇન કન્વર્ટિંગ રેસિપ્રોકેટિંગ મોશન ઇન્ટુ રોટરી મોશન. એટલે કે એ કયું એલિમેન્ટ છે, કયું એલિમેન્ટ છે કે જે રેસિપ્રોકેટિંગ મોશનમાંથી રોટરી મોશનમાં કન્વર્ટ કરે છે ગતિને? તો રેસિપ્રોકેટિંગ મોશન એટલે કે જે અપડાઉન થતી હોય એ મોશનને કહેવામાં આવે છે રેસિપ્રોકેટિંગ મોશન.
અને એ મોશનમાંથી રોટરી મોશનમાં કન્વર્ટ ગતિ કરતું હોય એ એલિમેન્ટ કયું છે? કનેક્ટિંગ રોડ. તો કનેક્ટિંગ રોડ વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે કે જે પિસ્ટન દ્વારા અપડાઉન થઈને ક્રેન્કશાફ્ટને ગોળ ફેરવવામાં રોટરી મોશનમાં ફેરવવામાં મદદ કરતું હોય છે. તો જવાબ આવશે એ કનેક્ટિંગ રોડ. આગળ જોઈએ વિચ ઇઝ ટ્રાન્સફરિંગ એનર્જી ફોર ધ પિસ્ટન ટુ ક્રેન્કશાફ્ટ. એટલે કે જે પિસ્ટનની જે એનર્જી હોય, જે ઉર્જા હોય એ ક્રેન્કશાફ્ટને કોણ આપે છે? તો આપણે ઉપર જોઈ ગયા કનેક્ટિંગ રોડ. તો જે પિસ્ટનની ઉર્જા હોય, પિસ્ટનની ગતિ હોય એ કનેક્ટિંગ રોડ મારફતે ક્રેન્કશાફ્ટ સુધી પહોંચશે. તો જવાબ આવશે સી કનેક્ટિંગ રોડ. આગળ જોઈએ વિચ ઇઝ ધ લોડ ટેકન બાય ધ રોલર બેરિંગ. એટલે કે જે રોલર બેરિંગ હોય છે એના દ્વારા કયો લોડ લેવાતો હોય છે? તો એ રેડિયલ લોડ. તો રોલર બેરિંગ એ મુખ્યત્વે રેડિયલ લોડ ટેકન કરતી હોય છે, લેતી હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ લોડ ટેકન બાય ધ ટેપર રોલર બેરિંગ. જો ટેપર રોલર બેરિંગ પૂછાય તો એની અંદર બંને લોડ આવશે, એક્સિયલ અને રેડિયલ લોડ. જો એકલું રોલર બેરિંગ પૂછ્યું હોય તો જવાબ આવશે એ રેડિયલ લોડ. પણ ટેપર રોલર બેરિંગ પૂછ્યું હોય, ટેપર એટલે કે જે સ્લોપ કહીએ છીએ આપણે, એ ટેપર રોલર બેરિંગ એ એક્સિયલ લોડ અને રેડિયલ લોડ બંને પ્રકારના લોડ લેતી હોય છે. આગળ જોઈએ વિચ ઇઝ ધ બેરિંગ યુઝડ ઇન ડિફરન્શિયલ એન્ડ વ્હીલ ઓફ એ હેવી વ્હીકલ. એટલે કે જે હેવી વ્હીકલ હોય છે, બસ, ટ્રક, એની અંદર ડિફરન્શિયલની અંદર અને વ્હીલની અંદર કયા પ્રકારની બેરિંગ યુઝ થતી હોય છે? તો એની અંદર બંને પ્રકારના લોડ સહન કરવા જોઈએ. ટેપર રોલર બેરિંગ વપરાશે. એક્સિયલ અને રેડિયલ લોડ જે સહન કરતી હોય એ ટેપર રોલર બેરિંગ હોય છે. આગળ જોઈએ વિચ ઇઝ ધ બેરિંગ યુઝડ ઇન વોટર પંપ. તો વોટર પંપની અંદર કયા પ્રકારની બેરિંગ વપરાતી હોય છે? તો વોટર પંપની અંદર સિમ્પલ બોલ બેરિંગ વપરાતી હોય છે. તો જવાબ આવશે એ બોલ બેરિંગ. આગળ જોઈએ વિચ ઇઝ ધ બેરિંગ યુઝડ ઇન ગિયરબોક્સ. તો ગિયરબોક્સની અંદર પણ એ જ જે વોટર પંપના અંદર બેરિંગ વપરાતી હોય એ બોલ બેરિંગ વપરાતી હોય છે. તો જવાબ આવશે એ બોલ બેરિંગ. આગળ જોઈએ વિચ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ યુઝ ઓફ બુશ બેરિંગ. તો જે બુશ બેરિંગ હોય છે એ મુખ્યત્વે ક્યાં વપરાતી હોય છે? તો બુશ બેરિંગ હોય છે મુખ્યત્વે ફ્લાયવ્હીલની અંદર વપરાતી હોય છે. ફ્લાયવ્હીલ જે એન્જિનની પાછળના ભાગમાં હોય છે એની અંદર બુશ બેરિંગ પ્રકારની બેરિંગ વપરાતી હોય છે. આગળ જોઈએ વેર ઇઝ ધ કોમ્પ્રેશન રિંગ ઇઝ ફિટેડ ઇન ધ પિસ્ટન. એટલે કે જે પિસ્ટનની અંદર કોમ્પ્રેશન રિંગ ક્યાં ફિટ થતી હોય છે? તો એ કોમ્પ્રેશન રિંગ અબાઉ ધ ઓઇલ રિંગ ઇન ધ પિસ્ટન. એટલે કે જે ઓઇલ રિંગ પિસ્ટનની અંદર હોય છે એની ઉપર કોમ્પ્રેશન રિંગ ફિટ થતી હોય છે કે જે વધારાનું ઓઇલ કોમ્પ્રેસ એટલે કે નિતારીને પાછું ક્રેન્કેજની અંદર પાછું લાવતી હોય છે. તો એને જવાબ આવશે એ કોમ્પ્રેશન રિંગ કે જે ઓઇલ રિંગની ઉપર લગાવેલી હોય છે. આગળ જોઈએ વિચ ટૂલ ઇઝ યુઝ ટુ રિમૂવ ધ પિસ્ટન રિંગ. એટલે કે જે પિસ્ટનની રિંગો હોય એને રિમૂવ કરવા માટે, કાઢવા માટે કયા પ્રકારનો ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે રિંગ એક્સપાન્ડર, જે આપણે ઉપર આકૃતિમાં જોઈ હતી. આ રીતની આકૃતિ હતી. તો જે પિસ્ટન રિંગ એક્સપાન્ડર કહેવામાં આવે છે એનો જવાબ બી રિંગ એક્સપાન્ડર જવાબ આવશે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ટાઈમિંગ ચેન. એટલે કે જે ટાઈમિંગ ચેન હોય છે એનો મુખ્ય હેતુ શું હોય છે? તો ટાઈમિંગ ચેનનો મુખ્ય હેતુ હોય છે ટુ કનેક્ટ ક્રેન્ક ઓર કેમ શાફ્ટ ગિયર. તો જે ક્રેમ ગિયર અને ક્રેન્ક ગિયર હોય છે બંનેને જોડવા માટે અને ટાઈમિંગ મેળવવા માટે ટાઈમિંગ ચેનનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ફ્લાયવ્હીલ ટાઈમિંગ માર્ક. એટલે કે જે ફ્લાયવ્હીલની ઉપર ટાઈમિંગ માર્ક દોરેલા હોય છે એ ટાઈમિંગ માર્કનો મુખ્ય હેતુ શું હોય છે? ટુ સેટ ધ એન્જિન ટાઈમિંગ. એટલે કે ટાઈમિંગ મેળવવા માટે એન્જિનની અંદર ટુ સેટ ધ એન્જિન ટાઈમિંગ મેળવવા માટે ફ્લાયવ્હીલની ઉપર ટાઈમિંગ માર્ક દોરેલા હોય છે. જવાબ આવશે બી. વેર ધ ફ્લાયવ્હીલ ઇઝ ફિટેડ ઇન ધ એન્જિન. એટલે કે જે ફ્લાયવ્હીલ હોય છે એ એન્જિનના કયા ભાગ ઉપર લગાવેલું હોય છે? તો જવાબ આવશે બી ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટની શાફ્ટ ઉપર એ ફ્લાયવ્હીલ ફિટ કરેલું હોય છે, ફ્લાયવ્હીલ લગાવેલું હોય છે.
આગળ જોઈએ વોટ ઇઝ ધ સ્પીડ રેશિયો કેમ્પ શાફ્ટ ટુ ક્રેન્ક શાફ્ટ, એટલે કે જે સ્પીડ રેશિયો હોય એ કેમ્પ શાફ્ટથી ક્રેન્ક શાફ્ટનો કેટલો હોય તો અડધો હોય, એટલે કે જે ક્રેન્ક એક ગિયર ફરતું હોય તો એ કેમ ગિયર 2 આંટા ફરતું હોય, એટલા માટે એનો જવાબ આવશે એ હાફ. જો એવું પૂછ્યું હોય કે સ્પીડ રેશિયો ક્રેન્ક શાફ્ટ ટુ કેમ્પ શાફ્ટ પૂછ્યું હોય તો ડબલ આવશે જવાબ આનો, એટલે કે ઊંધું પૂછ્યું હોય તો જવાબ આવશે ડબલ, સ્પીડ રેશિયો ડબલ આવશે. ક્રેન્ક શાફ્ટથી કેમ્પ શાફ્ટને પૂછ્યું હોય, પણ અહીંયા પ્રશ્નમાં પૂછ્યું છે કેમ્પ શાફ્ટ ટુ ક્રેન્ક શાફ્ટનો સ્પીડ રેશિયો, તો આવશે જવાબ હાફ, એટલે કે અડધું. આગળ જોઈએ વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ કોઇન્સિડન્સ ધ માર્ક વિથ ટાઈમિંગ ગિયર, એટલે કે જે ટાઈમિંગ ગિયર હોય છે એ કયા માર્ક સુધીના માર્કિંગો સાથે કોઇન્સિડન્સ થવા જરૂરી હોય છે, તો ડ્યુરિંગ એસેમ્બલિંગ કેમ્પ શાફ્ટ, એટલે કે જ્યારે આપણે કેમ્પ શાફ્ટને એસેમ્બલી એટલે કે ફિટ કરતા હોઈએ છીએ એ દરમિયાન ટાઈમિંગ ગિયર એ ચોક્કસ કોઇન્સિડન્સ માર્કિંગ ઉપર માર્ક કરેલા હોવા જોઈએ. આગળ જોઈએ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક ધ ટેપેટ ક્લિયરન્સ, એટલે કે ટેપેટ ક્લિયરન્સ ચેક કરવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો ફિલર ગેજનો ઉપયોગ ટેપેટ ક્લિયરન્સ ચેક કરવા માટે વપરાતો હોય છે. આગળ જોઈએ વિચ ગેજ યુઝ ટુ મેઝર ધ સિલિન્ડર બોર વિયરનેસ, એટલે કે જે સિલિન્ડરનો બોર હોય, સિલિન્ડરનો અંદરનો વ્યાસ હોય, ડાયામીટર હોય, એ વિયરનેસ એની ચેક કરવા માટે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો જવાબ આવશે સી ડાયલ ગેજ. ડાયલ ગેજની મદદથી આપણે કોઈ પણ રનઆઉટ, ફેસઆઉટ અથવા વિયર ઘસારો માપી શકતા હોઈએ છીએ. વોટ ઇઝ ધ પ્રોપર્ટી અલાઉઝ અ બેરિંગ ટુ વિથસ્ટેન્ડ ઇમ્પેક્ટ લોડ ફોર રિઝનેબલ ટાઈમ, એટલે કે જે બેરિંગનો જે ઇમ્પેક્ટ લોડ સહન કરવાની જે પ્રોપર્ટી કહી શકીએ એ કઈ પ્રોપર્ટી હોય છે, તો પ્રોપર્ટી હોય છે ફટીગ સ્ટ્રેન્થના લીધે એ લાંબા સમય સુધી ઇમ્પેક્ટ લોડ સહન કરતી હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ બેરિંગ હેલ્પ્સ ટુ એબ્ઝોર્બ ડર્ટ એન્ડ મેટલ પાર્ટિકલ્સ, એટલે કે જે બેરિંગની અંદર ડર્ટ એટલે કે જે ગંદકી અથવા તો મેટલ પાર્ટિકલ્સ જે હોય છે એ ચોંટી જતા હોય છે, તો કઈ પ્રોપર્ટીના લીધે એ પ્રોપર્ટી હોય છે, તો જવાબ આવશે બી એમ્બેડાબિલિટી જવાબ આવશે આનો. આગળ જોઈએ વોટ ઇઝ ધ કોઝ ઓફ એક્સેસિવ લોડિંગ, જો વધારે પડતું એક્સેસિવ એટલે કે વધારે પડતું જો લોડિંગ પડતું હોય બેરિંગ ઉપર તો એના કારણે શું થશે, તો એના કારણે થશે ફટીગ ફેલર, એટલે કે ફેલ્યુર થશે. જવાબ આવશે એ ફટીગ ફેલ્યુર. આગળ જોઈએ વોટ ઇઝ ધ કોઝ ફોર અનઇવન વિયર ઓફ બેરિંગ્સ, એટલે કે અનઇવન એટલે કે અસમાન ઘસારો બેરિંગની ઉપર શેના કારણે પડતો હોય છે, તો બેન્ડ થઈ ગયું હોય, ટ્વિસ્ટ થઈ ગયું હોય તો એના કારણે અસમાન ઘસારો બેરિંગની ઉપર પડતો હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ ઓવેલિટી ઓફ ક્રેન્કશાફ્ટ, એટલે કે ક્રેન્કશાફ્ટની ઓવેલિટી શું છે, તો ક્રેન્કશાફ્ટની ઓવેલિટી એટલે કે ડિફરન્સ ઇન ડાયામીટર મેઝર્ડ થ્રસ્ટ ટુ નોન થ્રસ્ટ એક્રોસ ડાયામીટર, એટલે કે જે થ્રસ્ટથી નોન થ્રસ્ટનો જે આપણો ડાયામીટર માપતા હોઈએ છીએ બેનો ડિફરન્સ છે, જેને ક્રેન્કશાફ્ટની ઓવેલિટી કહેવામાં આવે છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ ટાઈપ ઓફ હાર્ડનિંગ ડન ઓન ક્રેન્કશાફ્ટ, એટલે કે જે ક્રેન્કશાફ્ટની ઉપર હાર્ડનિંગ પ્રોસેસ કરેલી હોય છે એ કઈ હાર્ડનિંગ પ્રોસેસ હોય છે, તો જવાબ આવશે એ ઇન્ડક્શન હાર્ડનિંગ. આગળ જોઈએ વોટ ઇઝ ધ ઓવેલિટી ઓફ બોર, એટલે કે જે ડાયામીટર હોય છે એનો ઓવેલિટી શું કહેવામાં આવે છે, ઓવેલિટી શું હોય છે, તો આપણે આગળ જોઈએ કે ડિફરન્સ ઇન અ ડાયામીટર થ્રસ્ટ નોન થ્રસ્ટ સાઇડ ઓફ સિલિન્ડર, એટલે કે જે સિલિન્ડરની અંદર થ્રસ્ટ અને નોન થ્રસ્ટ ડાયામીટર હોય એનો જે ડિફરન્સ હોય છે એને ઓવેલિટી ઓફ બોર કહેવામાં આવે છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેપર એન્ડ ઓવેલિટી ઓફ બોર, એટલે કે ટેપર અને ઓવેલિટી જો કોઈ બોરની અંદર હોય તો એની અસર શું થાય છે, તો એના કારણે શું થશે, કોમ્પ્રેશન લોસ થશે, કોમ્પ્રેશનનો હાનિ થશે, કોમ્પ્રેશનના અંદર ઘટાડો થશે જો ટેપર અને ઓવેલિટી હશે તો. આગળ જોઈએ વોટ ઇઝ ધ મટીરિયલ ઓફ સિલિન્ડર બ્લોક,
તો જે સિલિન્ડર બ્લોક હોય છે એ કયા મટીરિયલમાંથી બનાવેલો હોય છે? તો કાસ્ટ આયર્ન જવાબ આવશે. કાસ્ટ આયર્નમાંથી સિલિન્ડર બ્લોક બનાવેલો હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ રીઝન ફોર કોરોઝન ઓફ બેરિંગ? એટલે કે જે બેરિંગ હોય એ બેરિંગના અંદર જે ખવાણ થતું હોય, કોરોઝન થતું હોય, તો એ કોરોઝન થવાનું મુખ્ય કારણ શું હોય છે? તો બેરિંગની અંદર જે કોરોઝન થતું હોય, જંગ લાગતો હોય, કાટ લાગતો હોય, તો એનું મુખ્ય કારણ હોય છે વોટર મિક્સ વિથ લુબ્રિકન્ટ. એટલે કે જે આપણે લુબ્રિકન્ટ લગાવ્યું હોય, ગ્રીસ લગાવ્યું હોય અથવા ઓઇલિંગ કર્યું હોય, તો એની સાથે જો વોટર પાર્ટિકલ્સ આવી જતા હોય છે એના કારણે કોરોઝન થતું હોય છે, જંગ લાગતો, કાટ લાગતો હોય છે. તો અહીં આપણું મોડ્યુલ 7 પૂરું થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.